બતાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે। ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। અમારી લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ હાલશે। સરકારને કહીએ છીએ કે ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન ના કરે, અત્યાચાર કરવા હોય એટલે અમારી પર કરે, નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે, નિર્દોષ ખેડૂતો પર જમાન ગુજારવામાં ના આવે। જય જવાન, જય જવાન, જય જવાન। ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે। સરકારની રહેમ નજર નીચે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે। જ્યારે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ અમે કરી તો ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જૂઠા કેસમાં ફસાવવાની કોશિશ થઈ રહી છે। જય જવાન। સરકારને નમ્ર વિનંતી, તમને ગુસ્સો અમારી પર છે, સરકારને પોલીસને ગુસ્સો અમારી પર છે। નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે, અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે, નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે। સરકાર અને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ। જય જવાન। તમે જોઈ